કારગિલ યુદ્ધ દરમિયાન પોર્ટરે અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, પરંતુ આ તે પોર્ટર નથી જે તમે સમજી રહ્યા છો. અહીં પોર્ટરનો અર્થ એવા યુવાનો છે જે લેહ લદ્દાખના સામાન્ય નાગરિક હોવા છતાં પોતાની અડગ હિંમત અને સમર્પણથી ભારતીય સેનાની સાચી રીડ બની ગયા હતા. 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈનિકોએ દ્રાસ કારગિલ હાઈવે ઉપર આવેલી ઊંચી પહાડીઓની શ્રેણી પર કબજો જમાવી લીધો હતો. આ ઊંચાઈઓમાંથી શ્રીનગરને લેહ સાથે જોડતા રાષ્ટ્રીય રાજમાર્ગને સ્પષ્ટ રીતે જોઈ શકાતો હતો. 3 મહિના સુધી ચાલેલા આ સંઘર્ષ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારે ગોળીબારી થઈ, પરંતુ આ વચ્ચે જવાનો સુધી ખોરાક, ગોળા બારૂદ અને હથિયારો પહોંચાડવું પણ કોઈ યુદ્ધ કરતાં ઓછું નહોતું, કારણ કે આ વિસ્તારો અત્યંત ઊંચી અને દુર્ગમ ચોટીઓ પર આવેલા હતા, જ્યાં માત્ર પગપાળા જ પહોંચી શકાય તેમ હતું. આવી પરિસ્થિતિમાં સેના પાસે પાયોનિયર રેજિમેન્ટ હતી, જેમાં ખચ્ચરોનો ઉપયોગ થતો, જે મુશ્કેલ પહાડી માર્ગોમાંથી પસાર થઈને જ્યાં જ્યાં સેનાના જવાનો તૈનાત હતા ત્યાં સુધી સામાન પહોંચાડતા. છતાં પણ આ પાયોનિયર રેજિમેન્ટ પૂરતી નહોતી, જેના કારણે પુરવઠો પહોંચાડવો અત્યંત મુશ્કેલ બની ગયો હતો. આવી પરિસ્થિતિમાં ભારતીય સેનાએ લેહ લદ્દાખના સ્થાનિક લોકોને પોર્ટર તરીકે મદદ કરવા અપીલ કરી કે જો તેઓ આ મુશ્કેલ સમયમાં સાથ આપશે તો ભારતીય સેના હંમેશા તેમની આભારી રહેશે. અને ત્યારબાદના જ દિવસે લદ્દાખના લોકોએ જરા પણ વિલંબ ન કર્યો. શરૂઆતમાં 200 પોર્ટર્સથી શરૂ થયેલો આ સહયોગ થોડા જ સમયમાં વધીને 600 સુધી પહોંચી ગયો. ચારે તરફ વરસતા ગોળા બારૂદની વચ્ચે પોર્ટર જ એવા હતા જેઓ જવાનો સુધી હથિયારો અને ગોળા પહોંચાડતા હતા. આવા જ પોર્ટર્સમાંની એક હતી શ્રીમતી આંગમો, જેણે પોતાનું યોગદાન આપવા માટે પોતાના પુત્ર રિકીને પોર્ટર તરીકે સ્વયંસેવક બનવા મોકલ્યો હતો. તેમના પુત્રએ જણાવ્યું કે કેવી રીતે પોર્ટર્સ મુશ્કેલ ઢાળ અને દુર્ગમ માર્ગોમાંથી ભારે સામાન વહન કરતા હતા. માત્ર એટલું જ નહીં, જમ્મુમાંથી લગભગ 3000 ડોગરા સ્વયંસેવકો 6 જૂન 1999ના રોજ ઉધમપુર પહોંચ્યા હતા, જેમાંથી મોટા ભાગના તંદા ગામના હતા. આ માટે કોઈ કોન્ટ્રાક્ટ નહોતો, કોઈ વાતચીત થઈ નહોતી, ન કોઈ પગાર હતો. છતાં પણ સામાન્ય ભારતીય નાગરિકોએ દેશને બચાવવા માટે દિલથી સહયોગ આપ્યો અને કોઈએ પ્રશ્ન ઊભો ન કર્યો હતો. મોડી રાત સુધી આ પોર્ટર્સ યુદ્ધમાં પોતાનું યોગદાન આપતા રહ્યા. કારગિલની જીત માત્ર ભારતીય સૈનિકોની જ જીત નહોતી, આ જીત તે પોર્ટર્સની પણ હતી જેઓએ જરૂરી સામાન સમયસર પહોંચાડ્યો. આ જીત તે સામાન્ય લોકોની પણ હતી જેઓ દેશ હિત માટે આગળ વધ્યા અને પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.